સુરત શહેરના સચિન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક યુવકે લોકોને ગેરકાયદેસર પિસ્તોલ બતાવી ડરાવવાનો અને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેનો આરોપ જમાવવો ભારે પડ્યો અને ગુસ્સે ભરાયેલા લોકોએ તેને જાહેરમાં મેથી પાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં સચિન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના સચિન વિસ્તારમાં આકાશ કોમ્પ્લેક્સમાં આવેલી બાબા રામદેવ કિરાણા સ્ટોર સામે બની હતી. આરોપી પવનકુમાર ઉર્ફે ઋષિલાલ સંજયકુમાર પાલની ઉંમર 22 વર્ષ હતી. તેણે જાહેરમાં કોઈ નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક દેશી બનાવટની પિસ્તોલ કાઢી લોકોને ધમકાવવાનું શરૂ કર્યું હતું. યુવક દ્વારા પિસ્તોલ બતાવવામાં આવતા શરૂઆતમાં તો લોકો ડરી ગયા હતા, પરંતુ બાદમાં ગુસ્સે ભરાયેલા 4 થી 5 લોકોએ યુવકને ઘેરી લીધો હતો અને તેને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 3 જેટલા લોકો આરોપીને પકડીને માર મારી રહ્યા હતા, જ્યારે કેટલાક લોકો આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યા હતા. આ ઘટના અંગે જાણ થતાં સચિન પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે આરોપી પવનકુમારને ઝડપી પાડ્યો હતો. આરોપીની અંગઝડતી લેતા તેની કમરના ભાગેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ 1 અને જીવતા કારતૂસ નંગ 3 મળી આવ્યા હતા. આરાપા પવનકુમાર પાલ હાલ પ્લાટ નંબર 3839 આકાશ વિલા કોમ્પ્લેક્સ વાંચ ગામ સચિન સુરત ખાતે રહે છે અને તે મૂળ યુપીના કાનપુર જિલ્લાના મંડોલી ગામનો વતની છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે તે આશરે 2 મહિના પહેલાં જ યુપીથી સુરત આવ્યો હતો અને હોજીવાલા કમ્પાઉન્ડમાં સાડી ફોલ્ડિંગનું કામ કરે છે. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તે ગામમાં પશુપાલન કરતો હતો, જેના કારણે તેને પોતાની સુરક્ષા માટે આ પિસ્તોલ ₹15,000માં ખરીદી હતી. જો કે આરોપી પવનકુમાર પાસે કોઈપણ પ્રકારનો હથિયાર પરવાનો ન હોવા છતાં તે ગેરકાયદે હથિયાર લઈને ફરતો હતો. પોલીસે આરોપી પાસેથી પિસ્તોલ, કારતૂસ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને વધુ તપાસ કરી રહી છે. સચિન પોલીસે ગુનેગારને ઝડપી પાડી ગેરકાયદેસર હથિયારો ધરાવતા લોકો સામે કડક કાર્યવાહીનો દાખલો બેસાડ્યો છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.